આપણે આવ્યા છે વિમેન ફ્રીડમ મોલ અને આપ જોઈ શકો છો કે આ 4 પાર્ટનર્સ છે તેમણે પોતાનો મોલ રેડી કર્યો છે અને મોલમાં એક સાઈડ એન્ટ્રી છે અને એક સાઈડ એક્ઝિટ છે. તો આપણે મોલમાં જવાની કોશિશ કરીશું, પ્રયત્ન કરીએ છીએ. લેટ્સ ગો ઇનસાઇડ. થેન્ક યુ. થેન્ક યુ. અમે લોકોએ અમારું બેસ્ટ આપવાની ટ્રાય કરી છે. લેડીઝને કોઈ પણ વસ્તુનો મતલબ જરૂરી જે વસ્તુ હોય એ બધી વસ્તુ અહીં મળી રહે એવો અમારા લોકોનો ટાર્ગેટ હતો. અને અહીંયા સ્ત્રી આવી શકે, ટૂંકમાં એની જે કોઈ પણ વસ્તુ જરૂરિયાતની હોય, કરિયાણું હોય, પછી કટલેરી છે, થિયેટર એરિયા જે સ્ત્રીઓ જઈ નથી શકતી એના માટે અહીંયા સ્પેશિયલી અવેલેબલ છે થિયેટર એરિયા. પછી અમે અમારો એક હોટેલ આઈડિયા હતો. બે બેગ છે અમારી પાસે જે પ્લાસ્ટિકનો દુરુપયોગ પણ ઘટાડે છે અને પ્લસ આમાં અમે ડ્રોઈંગ કરવાનો ટ્રાય કરી છે કે જે સ્ત્રીઓને આકર્ષે અને એ બહાને અમારું પ્લાસ્ટિકનું જે વેસ્ટેજ છે એ અમે રોકવાનો પ્રયત્ન કર્યો છે. લેટ ધેમ ફ્લાય. અને ટ્રોલી બેગ જેમ કે આપણે ખોખાને ફેંકી જ દઈએ છીએ તો એમાંથી કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું આ ટ્રોલી બેગ અમે બનાવી છે અને અમે આગળની માહિતી પણ આપશે. ઓકે, આમ આવો આગળ. મેરુમાં ગણે છે તેમાં આપણે ઘરે બેઠા પણ કામ કરી શકીએ છીએ, ઘરે ગૂંથણ પણ કરી શકીએ છીએ. આ છે 7 ક્લાસની બધી વસ્તુ. જો બધી વસ્તુ તમને મળી રહેશે અહીંયાથી, ક્યાંય લેવા નહીં જવું પડે તમારે. આ બધો સામાન સ્ટેશનરી માટેનો છે. બધી વસ્તુ એ જરૂરિયાતની મળી રહેશે. નાના બાળક વૈજ્ઞાનિક ડબ્બે બનેલા. પછી અહીંયા અમારું નાનકડું ક્લિનિક છે. જો અહીંયા આવતા રસ્તામાં પણ કોઈને એમાં પ્રાથમિક સારવાર જોઈએ તો અહીંયા મળી ફર્સ્ટ એડની પણ અહીંયા વ્યવસ્થા છે. પછી અહીંયા વાસણ બકરીની વસ્તુઓ છે જે સાવડા છે, ગધુવાલ, આ બધી વસ્તુ જે કિચનની રિલેટેડ છે એ ખરીદી શકે છે. આપણે જોઈ શકીએ છીએ તમામ પ્રકારની ક્રોકરી અહીંયા છે અને કરિયાણું પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ સેમ્પલ સાથે. તમામ પ્રકારના અનાજ, અહીંયા ગરમ મસાલા પણ મળી શકે છે અને અહીંયા તેના ભાવ તાલ લખેલા છે. આપણે એમને મળીશું અને થોડીક એમના પાસેથી માહિતી લઈએ કે આ પ્રકારનો તેમને આઈડિયા ક્યાંથી આવ્યો છે. મારું નામ સોનાલી છે. આ મોલનો આઈડિયા એક તો એ હતો કે સ્ત્રીઓ ટૂંકમાં બધી જગ્યાએ અલગ અલગ એને ફરવું ના પડે, એક જ જગ્યાએ તેનો સમય વેસ્ટ થયા વગર અહીંયાથી બધું ખરીદી શકે. પ્લસ એને અહીંયા અનકમ્ફર્ટેબલ ના લાગે. બધું જ સ્ત્રીઓનો જ અહીંયા સ્ટાફ રાખવામાં આવેલો છે. પ્લસ એને જોઈતી વસ્તુ અહીંયા મળી રહે, કોઈ પણ જાતની દિક્કત થયા વગર. અને અમે ટીમ વર્ક કરવાનું પ્રયત્ન કરીશું. આ મોલ બનાવવા માટે અમે ઘણો પ્રયત્ન કર્યો છે, સારો પ્રયત્ન થયો છે. એમાં મારો થોડો ઘણો ભાગ છે. જે તમે પાર્ટનરશિપમાં કામ કરો છો તો કેવો અનુભવ રહ્યો? સારો. હવે હું બીજી વખત કરી શકું છું. ક્યારે એવો મગજમાં વિચાર કરેલો કે આવી દુકાન આપણે પણ નાખી શકીએ? નાખશું, હવે નાખવાનો વિચાર કરશું. મોટો બનાવશું મોલ. મારો અનુભવ તો સારો રહ્યો. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મેં કે આવો હું કોઈ દિવસ મોલ બનાવી શકીશ. હવે તો એમ થાય છે કે ઘરે જઈને પણ આવી રીતના પણ કંઈક કરી શકીશ. હું મારી રીતે મોલ બનાવી શકીશ અથવા તો દુકાન પણ બનાવી શકીશ. ગુડ. આ મોલ બનાવી